પાણી જલ છે ને પરમાત્માનું બનાવેલું છે બધું બધું. આમ ગંગામાં જવાની ના નથી, ગંગાનું પાણી પવિત્ર છે, પણ ગંગાનું પાણી હોય તો જ પવિત્ર થાય નહીં. ગંગામાં હું રહે ને એ નરકમાં જાય છે. જોઈ આવજો ગંગાવાળા કેટલા હું બધા નરકમાં જાય છે, કાંઈ ભાને નથી. ભીખ જ માંગતા હોય જાઓ લે છે જ નહીં કાંઈ, એમ નથી. ગંગામાં તો કાચબાન દેડકા રોજ નાતા હોય એમ નથી, એમ નથી. ગંગા આ ગંગા છે, જ્ઞાન ગંગા. આમાં ના આવો, આમાં ડૂબકી દો, આમાં પવિત્ર આમાં થાય, આનું જ્ઞાન અહીંયા મળશે. આ ગંગાની વાત કરી છે, બીજાની નહીં. ભીષ્મ પિતા તો ગંગાજીના પુત્ર છે, એના દીકરા છે, છતાં 6 મહિના એ સ્વયં હોતું રહેવું પડ્યું. ખબર છે બધા એમના દીકરા ગંગાનો દીકરો, તો હું જેમ પાણીનો છાંટો ઉડાડીને પાડીને દે એમ નાતા રહે. આ તો કર્મની વાત છે, કર્મ સુધારવાની વાત છે. માણસનો જન્મ મળ્યા પછી કર્મ સુધારવું જોઈએ. તો કર્મ ક્યાં સુધરે? ગુરુ પાસે સુધરે. યુક્તિ ગુરુ પાસે છે. આપણું કર્મ કાપવાની યુક્તિ ગુરુ પાસે છે, બીજા કોઈ પાસે નથી. કરેલા કર્મ મટાડવાની તાકાત કોઈને નથી, કોઈ નામાં નથી ગુરુ સિવાય. કે તમારા કરેલા કર્મ મટી જાય ને તો બધા કે કર્મના બદલા દેવા પડશે, આમ તે આવું ને કરશે, એવું જ ગાય છે. તે ગુરુ એમ કે લેખમાં મેઘ મારી દે ગુરુ, કે તમારા કર્મ બધા બળીને ભસ્મ થઈ જશે. એક જ્ઞાનની દિવાળી હોય નાની એવી 1000 મણનો ઢગલો હોય ને, એક દિવાળી મૂકો ને તો બળીને સ્વાહ થઈ જાય. અને લખીને 100 મણ લખીને મૂકો ને કાગળિયામાં તો એ નહીં ભરે. લખેલાથી નહીં થાય. તો લખેલા ગમેલા ચોપડા વાંચશો ને એનાથી કોઈ જ્ઞાન નહીં થાય. અને આ છે કોરી સલેટ આપણી, કોરા વાંચવાના. ગુરુબાદ છે ને તો કોરા કાગળિયા પર વંચાવે. અંદરના છે ને કોરા કહેવાય, અગમભેદ ને કોરો કહેવાય. અગમભેદ જાણો. આ ગમની વાતો છોડો. ગમને માને ને હમને માને અગમભેદ અમારા કબીર સાહેબ એમ કહે છે. ગમ એટલે તમને જે ખબર છે ને ગમ કહેવાય. જે તમે જાણો એ બધું ગમમાં આવે. અગમ એક તમારો આત્મા છે, અગમ જાણો. અગમભેદ ને હરભુજીને કીધું, રામદેવ કે હરભુજી ભક્તિ કર્યો તો અગમભેદ જાણો. એવા રામદેવ ખુદ એમ કહેતો હરભુજીને કે ભક્તિ કર્યો તો અગમભેદ જાણો. કેમ ને કે મારી મૂર્તિના દર્શન કરી આવજે, થઈ જશે. બધા એમ ના કહી દે, કોઈ નથી કીધું. વાત બધી અહીંયા જ મૂકી છે કે તમે તમારા સ્વરૂપનું ધ્યાન કરો, તમારા આત્માનું ધ્યાન કરો, તમારા સ્વરૂપને ઓળખો, તમને તમે ઓળખો. બસ આમાંથી નીકળી જવું હોય તો એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંતોનો સત્સંગ, ધ્યાન ભજન ના, ગુરુ ભાઈઓથી બનથી ભાવ પ્રેમ રાખો, દર્શન પ્રસન્ન કરો. આપણે આખામાં જ્ઞાન ઠરવા જોઈએ દર્શન કરીને. દર્શનની રીત એ છે, આપણે એકબીજાને જોઈએ તો આપણને હેત આવે કે ગુરુભાઈ છે, ગુરુબહેનો છે, કેટલો બધો હરખ આવે. અને આપણે નોગરાને કોઈ જોઈએ તો હરખ નહીં આવે, એને જોઈને પ્રેમ પણ નહીં આવે. તો પ્રેમ ત્યાં પ્રગટ થાય કે જેના નેનામાં કંઈક છે, જેની અંદર જાગૃતપણું છે, જે ઘટની જાગૃતિ છે એ ઘટની બલિયારી છે. જાગતા નરસેવ તો મરે નિરંજન દેવ મનસા માલની ગોરખ કે જાગતા નરસેવ. આ જાગતા હોય એને સેવાની વાત કરી છે. પ્રગટ જે કર્યું છે ને એ ઘટની બલિયારી, બધાને નહીં. તો તમે જે બેઠા છો મારા હંમેશા બધા પ્રગટ કરેલા છો, તમારા બધાની બલિયારી કહેવાય. તમારા બધાને છે ને અમારા બ્રહ્મા વિષ્ણુ બેસ તો તમારે પગે લાગવા આવે. એ સ્થિતિ તમારી છે બધાની. એ થઈ ગયો તમે બેઠા છો. પણ વિશ્વાસ જોઈ, વિશ્વાસ અડગ રાખવો જોઈએ કે મારી અંદર બેઠો ને એની વાત કરે, દેહની વાત નહીં. તમને એના દેહની વાત નથી કરતો, તમારી અંદર આત્મા બેઠો ને એટલો પવિત્ર છે, એટલો ઊંચો છે બધાનો. તમે બધા મહાન છો. અને જેમ જેમ તમારું ભજન વધે અમારા ખૂબ ખૂબ બધાના આશીર્વાદ અને ખૂબ તમારું ભજન વધે ને આનંદમાં રહેજો. બોલો સદગુરુદેવ કી જય.